નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેર સહિત જિલ્લામાં ભક્તોના 10 દિવસના મહેમાન બનીને આવેલા શ્રીજીની આજે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી। ભરૂચ શહેરના 3 કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવ આજરોજ ભક્તો વચ્ચેથી વિદાય લીધી હતી। ત્યારે ભરૂચમાં નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ 3 કૃત્રિમ જળકુંડોમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે। ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે। શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક, મક્તમપુર તથા જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા 3 કુંડોમાં આજે પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા। મહાનુભાવોના હસ્તે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી પૂજન અર્ચન કરી કુંડમાં નીરના વધામણા કરાયા બાદ વિધિવત રીતે ગણેશ પ્રતિમાના વિસર્જનનો પ્રારંભ કરાયો હતો। અગલે બરસ તું જલ્દી આના નારાઓ વચ્ચે બાપાને ભાવભરી વિદાય આપવામાં આવી। 10 દિવસ ભરૂચના લોકોનું આતિથ્ય માણ્યા પછી આજે ગણેશ વિસર્જનનો દિવસ છે। પરંપરા પ્રમાણે વિસર્જનના દિવસે ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષોથી ખૂબ પ્રભાવી વ્યવસ્થા કરવામાં આવે છે। ભરૂચના હજારો ગણપતિના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકાએ 3 સ્થાનો ઉપર જેબી મોદી પાર્ક, વોર્ડ નંબર 6માં મક્તમપુર ખાતે અને જાડેશ્વર ખાતે આ પ્રકારે 3 કુંડ બનાવવામાં આવ્યા છે। સવારે 7 વાગ્યાથી જ ભક્તો દ્વારા આ ગણપતિ વિસર્જનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। 5 નદીઓના પવિત્ર જળ એ આ તમામ કુંડમાં નાખવામાં આવ્યા છે, જેના કારણે આપણી જે ધાર્મિક આસ્થા છે અને આપણી માન્યતા છે એનું પણ આપણે નિર્વહન કરી શકીએ। નગરપાલિકાના તરવૈયાઓ, ફાયર બ્રિગેડનો સ્ટાફ અને નગરપાલિકાના તમામ કર્મચારી ભાઈઓ બહેનો, આપણા નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી હરીશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં અને દેખરેખમાં આ કાર્ય આજે મોડી રાત સુધી ચાલશે અને નિર્વિઘ્ને આ કાર્ય આપણે પૂર્ણ કરીશું। તમામ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને આ ઉત્સવ ખૂબ શાંતિપૂર્વક રીતે ધાર્મિક વાતાવરણમાં આપણી પરંપરાઓને જાળવી રાખીને ઉત્સવ ઉજવ્યો છે, એ જ પ્રકારે આજે પણ આ વિસર્જનની બધી પ્રક્રિયા આપણે બધા લોકો સાથે મળીને પૂર્ણ કરીશું। સૌને જય ગણેશ। અંકલેશ્વર શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 10 દિવસના મહેમાન બનેલા શ્રીજીનું આજે ભક્તો દ્વારા વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી। અંકલેશ્વર શહેરમાં અને તાલુકામાં અને જીઆઈડીસીમાં બનેલા કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેર સહિત પંથકમાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 4 જેટલા કૃત્રિમ કુંડોમાં શ્રીજીની અનેક પ્રતિમાઓનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું। આજે અનંત ચૌદસના રોજ ભરૂચ જિલ્લામાં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તા અને અગલે બરસ તું જલ્દી આના કોલ સાથે ગણેશ ભક્તોએ વિદાય આપી। અંકલેશ્વરમાં નવી દેવી ખાતે 1, જલકુંડ ખાતે 1 તેમજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે 2 મળી કુલ 4 જેટલા કૃત્રિમ કુંડો શ્રીજીની 5 ફૂટ સુધીની પ્રતિમાઓ માટે વિસર્જન માટે બનાવાયા હતા, જ્યાં પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરી સંપન્ન કરાવી હતી। અંદાજે 250 જેટલા પોલીસ કર્મીઓએ ખડે પગે વિસર્જન યાત્રા તેમજ કૃત્રિમ કુંડો ખાતે પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો। શ્રીજીની પ્રતિમાઓનું નિર્વિઘ્ને વિસર્જન પાર પડાયું હતું। અગાઉ નર્મદા નદીમાં ગોલ્ડન બ્રિજ ખાતે મૂર્તિ વિસર્જન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તો 5 ફૂટથી મોટી ગણેશ મૂર્તિઓનું અંકલેશ્વર ભરૂચ વચ્ચે તળાવમાં ક્રેનની મદદ વડે વિસર્જનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી। જિલ્લામાં શાંતિભર્યા વાતાવરણમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું। નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે ગોલ્ડન બ્રિજના બંને છેડા પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। નર્મદા નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા તેમજ વિસર્જન સમયે ડૂબી જવાના બનાવો ન બને તે માટે તંત્ર દ્વારા આ વર્ષે નર્મદા નદીમાં પ્રતિમાના વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો। ગોલ્ડન બ્રિજ ખાતે પોલીસ દ્વારા બેરિકેડ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે બપોરે 3 વાગ્યા સુધીમાં તમામ કૃત્રિમ કુંડો પર નાની મોટી 400 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું હતું। જોકે અંકલેશ્વરના મોટાભાગના ગણેશ મંડળો અંકલેશ્વરના હાટસમા ચોટા બજારમાં ફરવાનો આગ્રહ રાખતા હોય અનેક પ્રતિમાઓનું વિસર્જન મોડે સુધી સંપન્ન થતું હોય છે। જોકે આ વર્ષે પૂરને કારણે આખો વિસ્તારમાંથી શ્રીજીની પ્રતિમાઓ ઓછી જોવા મળતા વિસર્જન યાત્રા ઝાંખી પડી। જોકે બાકીના ગણેશ મંડળોએ ઢોલ, ત્રાસા, નગારા તેમજ બેન્ડની સુરાવલી વચ્ચે શ્રીજીને હર્ષોલ્લાસભેર વિદાય આપી હતી। હાંસોટ કીમ વચ્ચેના સાહોલ ગામ નજીક પસાર થતી કીમ નદીમાં પૂર આવતા નદીનો પ્રવાહ બંને કાંઠે
વહેતો થતા થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. સાથે સાથે શ્રીજીની વિસર્જન ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. અંકલેશ્વર હાંસોટ પંથકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી રહી છે. ખાસ કરીને હાંસોટ તાલુકાના સાહુલ ગામે નજીકથી પસાર થતી કીમ નદી હાલમાં ઉફાન પર છે. નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડતા નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે. કીમ નદીના કિનારે આવેલા વિસ્તારોમાં પાણી છલકાય તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ કીમ નદીમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ન કરવા પ્રતિબંધ મૂક્યો હતો. દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો કીમ નદી કાંઠે જઈ વિસર્જન કરતા હોય છે, પરંતુ આ વખતે સલામતીની પ્રાથમિકતા આપતી નદી કાંઠે લોકોના ભેગા થવા પર પણ રોક લગાવવામાં આવ્યો છે. નદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક પ્રશાસન સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને ગ્રામજનોને નદીની નજીક ન જવા અપીલ કરી હતી. હાંસોટ તાલુકાના દિગસ ગામની સીમમાંથી પોલીસે 23 લાખનો દારૂ કબજે કર્યો હતો. સાથે 4 વાહનો મળી કુલ્લે 49 લાખના મુદ્દામાલ કબજે કરી 12 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. હાંસોટ તાલુકાના દિગસ ગામની સીમમાંથી ભરૂચ એલસીબીની ટીમે ₹23.45 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી 4 વાહનો અને મોબાઈલ મળી કુલ ₹49.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે હજાદ ગામના કુખ્યાત બુટલેગર સહિત 12 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ એલસીબી પોલીસની ટીમ હાંસોટ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંકલેશ્વર તાલુકાના હજાદ ગામનો લિસ્ટેડ બુટલેગર દશરથ બાલુ વસાવાએ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવીને હાંસોટ તાલુકાના દિગસ ગામની સીમમાં આવેલ ઓએનજીસીના બંધ વાલ્વ પાસે વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે ₹23.45 લાખનો વિદેશી દારૂ, એક આઈસર ટેમ્પો, 3 ઇકો ગાડી, 3 નંગ મોબાઈલ અને 70 નંગ પ્લાસ્ટિક પ્લેટફોર્મ મળી કુલ ₹49.55 લાખનો મુદ્દામાલ કબજે કરી મુંબઈ નાલા સોપારાના દિનેશ સૂર્યપ્રતાપસિંહની ધરપકડ કરી હતી અને કુખ્યાત બુટલેગર દશરથ વસાવા સહિત 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે કુખ્યાત બુટલેગર દશરથ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશનના 35 જેટલા ગુના નોંધાયેલા છે. અંકલેશ્વર જીઆઈડીસી ડેપોમાંથી બસમાંથી ઉતરેલા પરપ્રાંતીય બિહારી સમ પાસેથી 98,000 રૂપિયાનો ગાંજો એસઓજી પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપોમાં બસમાંથી ઉતરેલ પરપ્રાંતીય બિહારી સમને ભરૂચ એસઓજી પોલીસે પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ₹98,000 ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો છે. ભરૂચ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ બાવાજી લક્ષ્મીદાસ બંડલ કાળા કલરના થેલામાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપોમાં આવનાર છે. જે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જો આ ઇસમ બસમાંથી ઉતર્યો કે તરત પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે થેલામાંથી કુલ 9 કિલો 899 ગ્રામ ગાંજો કિંમત ₹98,999 જથ્થો જપ્ત કરી એનડીપીએસ એક્ટ અંતર્ગત તેની અટકાયત કરી હતી. પોલીસે તેના વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દર્જ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના જમારિયા ગામમાં ભારે વરસાદ સાથે વીજળી પડતા 2 મકાનોની દિવાલ તૂટી પડી હતી. પરિવારના 6 લોકોનો આબાદ બચાવ થયો હતો. વાલિયા તાલુકાના ચમારિયા ગામમાં સતત 2 દિવસ વરસેલા ભારે વરસાદ અને વીજળી પડતા 2 મકાનોની દિવાલ ધરાશાયી થતા 6 લોકોનો આબાદ બચાવ થયો. છેલ્લા 3 દિવસથી વાલિયા તાલુકામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે. તેના પગલે મકાનની દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ચમારિયા ગામના મસ્જિદ ફળિયામાં રહેતા સંજય રમેશ વસાવા ગતરોજ રાત્રે પોતાના પરિવાર સાથે સૂઈ ગયા હતા. એ દરમિયાન ભારે વરસાદના કારણે અચાનક દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી. જોકે આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો છે. ત્યારે દિવાલ ધરાશાયી થતા નુકસાન થવા પામ્યું છે. તો આજ ફળિયામાં રહેતા ફિલિપ કુમાર અરવિંદ વસાવા મકાન પર વીજળી પડતા દિવાલ ધરાશાયીની ઘટના સામે આવી હતી. આ બંને ઘટનાઓમાં બંને મકાન માલિકોને નુકસાન થયું હતું. આમોદ તાલુકામાં મુસળધાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતા નીચાણવાળા શહેરી વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના બેહાલ થઈ ગયા હતા. આમોદ જંબુસર રોડ ઉપર આવેલ દાદર નદી 2 કાંઠે વહેતી થતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જ્યારે દાદર નદીની સપાટી 102 જે ભયજનક સ્થિતિ કહી શકાય. દાદર નદીથી આમોદ તાલુકાના 7 જેટલા ગામો પ્રભાવિત થાય છે અને કેટલાક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ જાય છે. જેમાં હાલ આમોદથી વાગરા જતા રસ્તા પર પાણી ફરી વળતા રસ્તા પર પાણી આવી ગયું હતું. જ્યારે બીજી તરફ આમોદથી પુરસા જતા રસ્તા પર પાણી ફરી વળતા લોકોના જનજીવન પર ખાસો ફરક પડ્યો હતો. જ્યારે આમોદ તાલુકાના માનસંગપુરા ગામ, કાંકરિયા, પુરસા, બુવા તેમજ નવા કોબલા, નવા વાડિયા, જૂના દાદાપુર જેવા 7 જેટલા ગામો પર દાદર નદીના પાણીનો અસર જોવા મળ્યું. જ્યારે તંત્ર પણ દાદર નદી 2 કાંઠે વહેતી થતા સાંપડી થઈ ગઈ છે અને દાદર નદીની સપાટી ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે તંત્ર. જ્યારે દાદર નદીમાં પાણી આવતા લોકોના દાદર નદીના પુલ ઉપર આવેલ પાણી જોવા ટોળે ઉમટી પડ્યા હતા. ભરૂચથી વડોદરા તરફના રસ્તા ઉપર પડેલા ખાડાઓ અને બિસ્માર બ્રિજને લઈને સમારકામ માટે લેખિત રજૂઆત કરી છતાં કોઈ પગલાં નહીં ભરાતા સામાજિક આગેવાન સહિતના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ પર બેસતા પોલીસે તમામની અટક કરી હતી.
ભરૂચથી વડોદરા જતા નેશનલ હાઈવે પરના મોટા ખાડા અને પુલોની બિસ્માર હાલત મુદ્દે સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. તેમણે નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખીને 15 દિવસમાં માર્ગ અને પુલોનું સમારકામ કરવાની માંગણી કરી હતી. જો માંગણી ન સંતોષાય તો જળઅન્નનો ત્યાગ કરવાની ચીમકી પણ આપી હતી. સરકારી તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા નિકુંજ ભટ્ટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરી હતી. તેમણે કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી હતી. તંત્ર દ્વારા પરવાનગી ન મળવા છતાં શાંતિપૂર્ણ રીતે કલેક્ટર કચેરી બહાર પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. પરવાનગી વિના ઉપવાસ આંદોલન શરૂ કરવા બદલ ભરૂચ એ ડિવિઝન પોલીસે નિકુંજ ભટ્ટની અટકાયત કરી છે. આ ઘટનાએ જિલ્લામાં ચકચાર મચાવી છે. જય ભારત સાથે જણાવવાનું કે હું નિકુંજ ભટ્ટ આજે અન્ન અને જળનો ત્યાગ કરીને હું કલેક્ટર ઓફિસ ખાતે ઉપવાસ પર બેઠો છું. કેમ કે મેં 15 દિવસ અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને અલ્ટિમેટમ આપેલું હતું કે ભરૂચથી વડોદરાના રોડ રસ્તા 15 દિવસની અંદર સમારકામ ન થાય તો હું અન્ન અને જળનો ત્યાગ કરી ને ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે બેસી તે મેં મારું વચન આજે પૂર્ણ કરું છું અને હું 10 વાગ્યાથી અન્ન અને જળનો ત્યાગ કરીને ભરૂચ કલેક્ટર ખાતે બેઠો છું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ઝઘડિયા તાલુકામાં જશ્ન ઈદે મિલાદુન નબીના પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરી જુલુસ કાઢવામાં આવ્યું હતું. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબનો જન્મદિવસ ઈદે મિલાદનું પર્વ સર્વત્ર ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવાયું. ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદનો તહેવાર પરંપરાગત ઉત્સાહ અને કોમી ભાઈચારાના વાતાવરણમાં મનાવાયો હતો. ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત તાલુકાના વિવિધ ગામોએ મસ્જિદોને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી હતી. ઈદે મિલાદ નિમિત્તે તાલુકામાં ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા નગરો સહિત તાલુકાના મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોએ મુસ્લિમ બિરાદરોએ પૈગંબર ઇસ્લામનો જન્મદિવસ પરંપરાગત ઉમંગ વચ્ચે મનાવ્યો. મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ પ્રસંગે જુલુસોનું આયોજન કરવામાં આવ્યા. તાલુકા મથક ઝઘડિયા ખાતે મદીના મસ્જિદેથી જુલુસ નીકળ્યું, જે નગરમાં ફરીને કયામુદ્દીન બાવાની દરગાહ પહોંચીને સંપન્ન થયું. રાજપારડી ખાતે ફેઝનગરથી જુલુસ નીકળ્યું, જે 4 રસ્તા પટેલનગર, બકાનગર થઈ નગરમાં ફરીને જુમ્મા મસ્જિદે પહોંચીને સંપન્ન થયું. ઉમલ્લાનગર ખાતે મસ્જિદેથી નીકળેલ જુલુસ નગરમાં ફરીને કોઠીવાડા મદ્રેસાએ જઈ સંપન્ન થયું. આ ઉપરાંત તાલુકાના અન્ય મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોએ પણ ઈદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી કરી. ઈદે મિલાદને અનુલક્ષીને મસ્જિદોમાં નાત શરીફ તેમજ તકરીરના કાર્યક્રમ રાખવામાં આવ્યા. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ પૈગંબર સાહેબના બાલ મુબારકના દીદાર કર્યા. ઈદે મિલાદ નિમિત્તે
નિમિત્તે ઠેર ઠેર ન્યાઝ વહેંચવામાં આવી. સમગ્ર તાલુકામાં ઈદ મિલાદનું પર્વ કોમી ભાઈચારાના માહોલ વચ્ચે મનાવાયું. હિન્દુ ભાઈઓએ મુસ્લિમ બિરાદરોને ઈદના પ્રસંગે શુભેચ્છા પાઠવી. વરસાદી માહોલ વચ્ચે મુસ્લિમ ભાઈઓ છત્રીઓ લઈને જુલુસમાં જોડાયા હતા. તાલુકાના 4 પોલીસ મથકો ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા રાજપારડી અને ઉમરલા પોલીસ મથકો દ્વારા સઘન બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર આવેલી આરએમપીએસ શાળા નજીક ભરાયેલા નદીના પૂરના પાણીમાં કાર ઉતરી જતા લોકોની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની આવકના પગલે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા અંકલેશ્વર વિસ્તારની નદી કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. અંકલેશ્વરના છાપરા પાટિયા પાસે આવેલી આરએમપીએસ સ્કૂલ નજીક રોડ ઉપર નર્મદા નદીનું પાણી ફરી વળતા એક કાર રોડની સાઈડમાં ઉતરી જતા હડકંપ મચ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. ઘટના પછી સ્થાનિક લોકોની મદદથી તેમજ મહા મહેનતે કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી. નદીના પાણીના પ્રવાહના કારણે અંકલેશ્વરના અનેક વિસ્તારોમાં સાવચેતી રાખવા પ્રશાસન દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય ત્યાં કાર કે વાહન હંકારવાના સાહસ ન કરવા હિતાવહ છે. આમોદ વાગરા રોડ ઉપર ભૂકી ખાડીમાં પાણી ફરી વળતા બુઆ ગામ નજીક પાણીમાં ટ્રક ફસાઈ જતા જેને લઈને વાહન વ્યવહારને અસર થવા પામી હતી. ભરૂચ જિલ્લામાં સતત વરસતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આમોદ વાગરા મુખ્ય માર્ગ ઉપર ભુવા ગામ પાસે વરસાદી પાણી ભરાતા એક ટેન્કર પાણીમાં ફસાઈ ગયું હતું. ભૂખી ખાડીના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વાગરાથી વાયા ભુવા આમોદ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે. સરદાર સરોવરમાંથી છોડાયેલા પાણી લઈને ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી બંને કાંઠે વહેતી થઈ હતી, જેને લઈને કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અત્રે આપ જોઈ શકો છો ડ્રોન થકી નર્મદા નદીમાં આવેલા પૂરનો અદ્ભુત નજારો. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં સતત ઘટાડો નોંધાતા ભરૂચ પરથી સંભવિત પૂરનું સંકટ દૂર થયું છે. ત્યારે વહીવટી તંત્ર સાથે કાંઠા વિસ્તારના ગ્રામજનોએ પણ હાશકારો અનુભવ્યો છે. સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ક્યુસેક ઉપરાંતની પાણીની વિપુલ આવકને પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. ડેમના દરવાજામાંથી નદીમાં 4 લાખ ક્યુસેક ઉપરાંતનું પાણી છોડાતા ભરૂચમાં 2 વર્ષ બાદ રેવામાં રેલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગોલ્ડન બ્રિજે નર્મદા નદીએ શુક્રવારે સવારે 8 કલાકે તેની ભયજનક સપાટી 24 ફૂટ વટાવી દીધી હતી. જોકે રાત બાદ ડેમમાંથી આઉટફ્લો ઘટાડી દેવામાં આવતા સપાટી મહત્તમ 28.27 ફૂટ સુધી સ્પર્શી હતી અને 5 કલાક સુધી સ્થિર રહી હતી. જે બાદ પૂરના પાણી પાછા ફરવાના શરૂ થતા વહીવટી તંત્ર અને કાંઠાના લોકોએ રાહત અનુભવી હતી. શનિવારે સાંજે 4 કલાકે ગોલ્ડન બ્રિજ નર્મદા મૈયાની સપાટી ઘટીને 25 ફૂટે નોંધાઈ હતી. તો મોડી રાત્રે નદી ભયજનક 24 ફૂટની સપાટીના નીચે આવી જશે તેવી સંભાવના છે. નર્મદા પૂરના પગલે કુલ 269 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જે પૂરના પાણી ઓસરતા ફરી તેમના ઘરે પરત ફરશે. આવતીકાલે 7મી ચંદ્રગ્રહણ હોવાને પગલે ઝઘડિયા તાલુકાના પૌરાણિક ગુમાનદેવ મંદિરને સવારના 10 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. આ મંદિર બંધ રહેશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ ગુમાનદેવ હનુમાન મંદિરની ગણના રાજ્યના અગ્રગણ્ય હનુમાન મંદિરોમાં થાય છે. ગુમાનદેવ હનુમાન મંદિરે દર શનિવારે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં મંદિરમાં દર્શન માટે આવે છે. ઉપરાંત રોજ પણ સવારથી સાંજ સુધી દર્શનાર્થીઓની આવન જાવન ચાલુ રહે છે. હાલમાં આવતીકાલે તારીખ 7મી સપ્ટેમ્બર 2025 ને રવિવારના રોજ ચંદ્રગ્રહણ હોય. ગુમાનદેવ હનુમાન મંદિર ભક્તોના દર્શન માટે સવારના 11:30 કલાકથી રાતના 1 વાગ્યા સુધી બંધ રહેશે. ત્યારબાદ રાતના 1 કલાક પછી નિર્ધારિત સમય દરમિયાન ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે. એમ મંદિરના મહંત મનમોહન દાસ દ્વારા એક અખબાર યાદીમાં જણાવાયું છે. ગુમાનદેવ મંદિરના દર્શને આવતા ભક્તોને આ બાબતની નોંધ લેવા અનુરોધ કરવામાં આવે છે. ઝઘડિયા તાલુકામાં ડુંડાળા દેવના ભક્તોએ 10મા દિવસે વાસ્તે ગાસ્તે વિદાય આપી હતી. મડીઘાટ અને ભાલોદ ગામના ઘાટ ખાતે શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અનંત ચતુર્થીના દિવસે ઝઘડિયા તાલુકામાં ડુંડાળાદેવ ગણેશજીને વિદાય તાલુકાવાસીઓએ આપી હતી. ઝઘડિયા માટે મધીઘાટ અને ભાલોદ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. સરદાર સરોવર ડેમ ખાતેથી પાણી છોડાતા નર્મદા નદી 2 કાંઠે વહેતી થતા સાવચેતીના ભાગરૂપે ગણપતિ વિસર્જન કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના મડીઘાટ ખાતે અને ભાલોદ જે નર્મદા નદી કિનારે આવેલા ઘાટ ઉપર ગણેશ વિસર્જન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ગણેશ પ્રતિમાઓને ખૂબ હર્ષોલ્લાસથી વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ભક્તિભાવભર્યું વાતાવરણ સર્જાયું અને અગલે બરસ તું જલ્દી આ નારા સાથે બાપાને વિદાય આપવામાં આવી. અંકલેશ્વરમાં લાયન્સ ક્લબ દ્વારા 30 જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર જીઆરડીસીની અલાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ તેમજ અલાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના ઉપક્રમે ગતરોજ સાંજે શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર તાલુકાના 30 જેટલા શિક્ષકોને પ્રશસ્તિપત્ર તેમજ પારિતોષિક આપી સન્માનિત કરાયા. આ કાર્યક્રમમાં યુથ સ્પીકર અમિત ડોબરિયા, લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોના દેસાઈ, પ્રમુખ વાસુદેવ ગજેરા, વુમન્સ પ્રમુખ સુનિતા ગજેરા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજના શિક્ષક દિનના પવિત્ર દિવસે દરેક શિક્ષકોને હાર્દિક શુભેચ્છા. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા અમે 25 વર્ષથી લાયન્સ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યા છે અને અંકલેશ્વર શહેરના 30 થી પણ વધારે શાળાઓના શિક્ષકોને અમે સન્માનિત કરીએ છીએ. એ માત્ર એમની પ્રશંસા કરવા માટે નહીં, એના અનાયાસ પ્રયત્નો માટે એક ગાર્ડનના નાના છોડથી લઈને ઘટાદાર વૃક્ષ બનાવવા સુધીની એની મહેનતને અમે સન્માનિત કરીએ છીએ. અને આજના પ્રસંગમાં ડોક્ટર અમિત ડોબરિયા તેમજ અમારા ગવર્નર ડોક્ટર લાયન મોનાબેન દેસાઈ સાથે ડિસ્ટ્રિક્ટની પૂરી ટીમ તેમજ લાયન્સ ક્લબના ટ્રસ્ટી જસુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને ઉજ્જવળ બનાવ્યો હતો. થેન્ક યુ. જય હિન્દ, જય લાયન. ઝઘડિયા તાલુકાના દરિયા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષકને સર્વશ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક તરીકે પસંદગી થતા તેને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઝઘડિયા શહેરના શિક્ષક મુકેશભાઈ ભરતભાઈ વસાવા જેઓ મદદનીશ શિક્ષક તરીકે પ્રાથમિક શાળા દરિયા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ ખાતે ફરજ બજાવે છે. તેઓને ઝઘડિયા તાલુકાના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક 2025 તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓને 5 સપ્ટેમ્બર 2025 શિક્ષક દિનના દિવસે ઝઘડિયા તાલુકાના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક તરીકે પારિતોષિક આપવામાં આવ્યું. તેઓએ 16 જાન્યુઆરી 2016 થી પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષણ સેવાની શરૂઆત કરી હતી. તેમને 9 વર્ષ દરમિયાન કરેલા ઉત્તમ કાર્ય બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે. તેમને વિજ્ઞાન મેળામાં રાજ્ય કક્ષા સુધી, જિલ્લા કક્ષાના ઇનોવેશનમાં ભાગીદારી, ઝોન કક્ષાના રિસર્ચ પેપર પ્રેઝન્ટેશનમાં રિસર્ચ પેપર રજૂ કર્યું અને 6 ક્રિયાત્મક સંશોધન તેમજ લઘુ સંશોધન ઉપરાંત આઈસીટી દ્વારા શિક્ષણ, ઇનોવેશન દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, પ્રયોગ દ્વારા શિક્ષણ, સ્થાનિક સાહિત્ય નિર્માણ, લેખન, માસ્ટર ટ્રેનર અને એઆરપી તરીકે સેવા આપી છે. જે બદલ તેઓને ઝઘડિયા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક 2025 નું સન્માન પ્રાપ્ત થયું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં કંપનીના ગેટ બહાર ચોરી થયેલી બાઇકના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ કંપનીના ગેટ બહારના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઇક ચોરીના ગુનામાં પોલીસે એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટિયા ખાતે વાહન ચેકિંગ હતો. તે દરમિયાન વાલિયા તરફથી શંકાસ્પદ હાલતમાં બાઇક લઈ એક ઇસમ આવતા પોલીસે તેને અટકાવી આરસી બુક અને જરૂરી કાગળો માંગતા તેણે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતા પોલીસે વાલિયા તાલુકાના કોંડ ગામના સ્ટેશન ફળિયામાં રહેતો સુનિલ પરબત નાયકને ઝડપી પાડી ₹30,000ની બાઇક કબજે કરી અંકલેશ્વર જીઆઈડીસીની મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ કંપનીના ગેટ બહારના પાર્કિંગમાંથી ચોરી થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરે પહોંચતા તંત્ર દ્વારા ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. રંગબેરંગી લાઇટિંગથી જગમગાવી દીધો હતો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી 136.4 મીટર સુધી પહોંચી હતી. ઉપરવાસમાંથી પાણીની આવકના પરિણામે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણીના વધામણા કરવા માટે ડેમની સુંદર લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136.4 મીટર સુધી પહોંચી છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધી છે અને નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. જો કે હાલમાં પૂરનું સંકટ ટળ્યું છે ત્યારે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. જેમાં નર્મદાના વધામણા કરવા રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે. તિરંગા લાઇટિંગથી સજ્જ ઓવરફ્લો ડેમનો નજારો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે. રંગબેરંગી લાઇટ્સની સજાવટથી સરદાર સરોવર ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે. ડેમનો આ નજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉપરવાસમાંથી 5,90,995 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 136.4 મીટર સુધી પહોંચી હતી, જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેમાં 4,46,379 ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને લઈને નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો હતો, જેના પરિણામે પૂર સંકટ ટળ્યું છે અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.